પણ કેન્સર શરૂઆતના સ્ટેજમાં ખબર પડી જાય તેના માટે કયા કયા વોર્નિંગ સાઇનનું ધ્યાન રાખવું જોઈએ. તેના માટે ફર્સ્ટ વન આપણે જોઈએ તો CAUTIO અને N. આને કહેવાય છે કોશન. હવે સી ઉપરથી તમે પહેલા બોડીની અંદર સાઇન જોઈએ આપણે તો શું જોવા મળશે? ચેન્જ ઇન બોવેલ એન્ડ બ્લેડર હેબિટ. બોડીની અંદર થતું પહેલું શું ચેન્જીસ આવશે જુઓ તો બોડીની અંદર તમારી જે કંઈ બી બોવેલ એન્ડ બ્લેડર હેબિટ છે એના અંદર ચેન્જીસ આવશે. બોવેલ હેબિટની અંદર શું આવશે કે તમે રોજ ખાવાનું ખાઓ છો તો એ જે કંઈ બી વેસ્ટ મટીરિયલ રિમૂવ થાય છે એને બોવેલ મૂવમેન્ટ કહેવાશે. હવે બોવેલ મૂવમેન્ટની અંદર બોવેલ જે પાર્ટ છે એના અંદર શું થશે કે નોર્મલી તમે 1 થી 2 યા તો 3 ટાઈમ્સ નોર્મલી ટોયલેટનો ટાઈમ હશે, એ પણ સવારે, અમુક લોકોને સાંજનો હોય. હવે આ ટાઈમિંગ છે એની અંદર તમારું 1 થી 2 વાર નોર્મલ ટોયલેટ જવાનું થતું હોય, પણ એની જગ્યાએ માની લો કે દિવસમાં 5 વાર જવાનું થાય, 6 વાર જવાનું થાય. આ શું થઈ ગયું? બોવેલ હેબિટ ચેન્જ થઈ ગઈ. હવે બોવેલ હેબિટ ચેન્જ થઈ જાય તો આ એક સાઇન ગણાશે કેન્સરનું. એના સિવાય જોઈએ તો બ્લેડર. હવે બ્લેડરની અંદર શું હોય કે તમે યુરિન જે પાસ આઉટ કરો છો તો યુરિન પાસ આઉટ કરવાની જે રોજની સ્ટાઇલ છે યા તો રોજની જે પરિસ્થિતિ છે એમાં ચેન્જીસ આવી જશે. હવે યુરિનનો અહીંયા જથ્થો શું થશે? યા તો સૌથી વધારે ફાસ્ટ વધી જશે યા તો ઓછો થઈ જશે. મતલબ કે નોર્મલ યુરિન પાસ આઉટ થશે એના કરતાં વધારે પડતું યુરિન પાસ આઉટ થવું યા તો બિલકુલ ઓછું થઈ જવું. આ બંને પરિસ્થિતિને આપણે કહેશું ચેન્જ ઇન બોવેલ એન્ડ બ્લેડર હેબિટ્સ. એના સિવાય જોઈએ તો અ શોટ ડઝ નોટ હીલ. હવે શરીરમાં થતા જે કંઈ બી ચાંદા છે તો અ શોટ ડઝ નોટ હીલ. હીલ મતલબ શું થાય? રૂજ આપવી. તો શરીરમાં કોઈ પણ જગ્યાએ ચાંદવું પડશે કે ચાંદી પડશે તો જેની અંદર તમારી અંદરની જે સ્કિન હશે તૂટી જાય, એ ટાઈપની ચાંદી પડતી હોય અને એ જો જલ્દીથી હીલ ના થાય, મતલબ કે એનો જે કંઈ બી રિપેર થવાનો જે ટાઈમિંગ છે યા તો રૂજ આવવાનો જે ટાઈમિંગ છે હીલ ના થતું હોય તો આ પરિસ્થિતિને આપણે વોર્નિંગ સાઇનની અંદર લઈ શકશું. મોટાભાગે ઓરલ કેવિટીના કેન્સરવાળા વ્યક્તિઓની અંદર મોઢાની અંદર ચાંદા પડી જશે ને એ ચાંદા જલ્દીથી હીલ નહીં થતા હોય, એ જલ્દીથી શું નહીં થતા હોય? રૂજ નહીં આવતી હોય.